પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે ભાવને પરમેશ્વર જ્યાં ઈશ્વર જ્યાં આવ્યો ને ત્યાં પ્રેમથી જ આવ્યો, કોઈએ પૈસા ખવડાવ્યા નથી. નરસિંહ મહેતા ખાવા ધાન નહોતું લ્યો, 52 કામ કર્યા. મીરાબાઈ ને ઝેર પીવું પડ્યું તો અહીંયા આવ્યો. પૈસાથી જાય નથી આવ્યો, એમનામ જ આવ્યો છે, ભાવથી જ આવ્યો છે. પણ જીવન મળ્યું છે આનંદ કરી લેવાની. ભજન એમાં સમજાય નહીં, પણ એનો ભરોસો રાખી એના ભાવથી એના ભેગા રહ્યો ને તો ભજનનો બાપુ મેળ પડી જાય. કારણ કે આ બોલ્યા જેવી વાત જ નથી. પહેલી વાત તમને આ કહું, ભજન છે ને આ બોલવાની વાત જ નથી. જો ભજન ગાવા કરતા છે ને કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં જો ઉતરી જાય જીરવવું બધા કરતા અઘરું છે. આ બોલ્યા જેવી વાત, બોલાય તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ તો ઠીક, હવે બે ભજન ગાતા આવડે ને ચારે બાજુ ફોન આવે ને આવી છે ને અમારું હાલે છે. જેમ હાલે મારો રામ જાણે. આપણે એમ હાંકી નાખો ભલે ને હાલે, આપણે શું ફેર પડે. આ બજરંગદાસ બાપા આપણી જેમ એક માણસ જ કહેવાય ને. કેવડી બાપુ મા બાપની કમાણી કેવડી છે કે મા બાપે એના જીવનમાં બાપુ સંસ્કારનું સિંચન કેવું કર્યું હોય છે કે આજ આખી દુનિયા એને પૂજે છે, આખી દુનિયા એને માને છે. અરે આપણા છોકરા પૂજાય નહીં તો કઈ નહીં, પણ હારા તો થાય એવું તો કઈક કરો. આ ભગત ને દાતાર ને સુરવીર ને કલાકાર ને આ બધા જન્મે બને નહીં. જો બનતા હોત ને તો બધા કલાકાર બનાવી દે, રોજ લાખ લઈ આવે. બને નહીં, આ જન્મથી જ હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, ના બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય જન્મથી જ હોય. આપણા ગઈડા કહેતા હતા કે પુત્રના બારણામાં ને વહુના બારણામાં, એના ઉપરથી બાપુ આખો ઇતિહાસ આપણા ગઈડા અંગોઠા આપતા તો કાઢતા હતા કે આ દીકરી આવીને આ કે ઘરની વેળા વાળ છે. અને અમુક નું બાપુ એમ કે ખાવા ધાન નહીં રે, આ દીકરી આવી છે. આ કોઠા હુજ હતી આપણા ગઢાની બાપુ. જે કોઠા હુજ હતી ને એ તો જીવનમાં ઉતારવા જેવી હતી, પણ ગઢા જ નથી ગમતા કોઈને. મારી તો એક જ ભલામણ છે, હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, આ તો બધો ઘરનો ડાયરો છે, ગમે ત્યાં જાઉં. તમે મારા વિડીયા કદાચ જોતા હશો તો વિડીયામાં હું કોઈ નથી કહેતો કે મંદિર બંધાવો ને સપ્તાહ બંધાવો ને આ કરો ને આ કરો. પણ મારી ભલામણ એક જ હોય કે માને ને બાપને બાપુ સાચવજો. હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે મા બાપને બાપુ આ ચૂક્યા ને જિંદગીમાં કોઈ દી ગાડું તમારું નહીં હાલે. ગેરંટી, આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આખી દુનિયા સ્વાર્થી છે. આ તમે અમને અત્યારે બોલાવો છો ને, તમે સ્વાર્થી જ છો એ ખબર. તમે જાઓ સુધી અમને બોલાવાના, આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં બોલાવે બીજાને કહો. બાકી તમારી જો બાપુ અંદરથી જો દિલથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, એક લખવું હોય તો લખી લેજો. અને વિધિના ચકડા નો ફેરવી નાખે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. માના અને બાપના આશીર્વાદ જદી અડી જાય તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક આંગળી મૂકી દે. પણ માં એમ કહે ને કે મારા નાથ, મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખીશ, મારા દીકરાને જો ઊનો વાય હોય, મારો નાથ નો બાપુ મારી કે લખવું હોય તો લખી લેજો. પણ એ માના જો અંતરના આશીર્વાદ અડી જાય તો. બાકી માયું એક બટકું રોટલા હાટું વરાળું કાઢે, દીકરા શું પછી દાણા જોર આવે તો મેળ પડતા છે. માને ને બાપ ને જાળવો. હું તો 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો. આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે મારા રામ. પણ આ ગમતું જ નથી. બોલો, તમને ન ખબર પડે, તમને નો હિંમત કરતા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી દે, તું 10 વીઘાના ઉલાડિયા મીઠો કરવા. પણ તારો રોટલો ખાવાનો સમર્થન સલાહ શું દેવી? કોઈ દી નો હાલે જીવનમાં. ને આપણી પેટી બાપુ, આપણે મા બાપની સેવા ન કરી તો આપણી પેટી કોઈ આપણને પાણી લોટો નથી પાવાની. અત્યારે છે ને બધાને આમ દામ ને ઠામ છે, માલપા બધાને ભડકા છે અને કોઈ કઈ ન થતું. તો મારો નાથ રાજવે છે, એના ગાડી વ્યવસ્થિત હાલે છે, બાકી તો બધું જેમ છે એમ છે. જીવન મળ્યું છે બાપુ, આનંદ કરી લે એવી જીવનની વાત છે. મને તો એમ થાય કે બાપુ સ્વર્ગ જેવી દુનિયા મળી છે. અત્યારે હું ઘટે કાંઈ, કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો.
આપણી માવડીઓ આપણને થીગડા ઉપર થીગડા ઠપકારીને મોટા કર્યા. અત્યારે ભગવાને આમ દામને ઠામ આપ્યો તો ઓલા ફાટલા પહેરવાને ચાલુ કર્યા માણાએ. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા પાક આવે. બોલો એટલે આવા તો અમારે હતા જ, અમને ખબર નહોતી કે આવો ટાણું આવશે ને અમે હાસવીને રાખત હતા. તારી યાર અમે પહેરત ફાંકા આવડા ફાંકા હોય ને પછી એને બધા હારા વાળા કે આ પૈસા વાળા. એટલે આ ફાટલા પહેરે છે ને પૈસા વાળા. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બેટા લાય હું બે ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય. મારા રામ સંસ્કૃતિ ખતમ કરી નાખી બધા ભેગા છે. ઓલા માલધારી ઘેટા બકરાને ઓલા ફૂલડા પાડતા હોય ઊન બૂન કાપીને ફૂલડા પડે હાંડિયાને ને ફૂલડા પડે ને તો એ બધા પૈસાદાર બધા હતા ને એ વખતે એવડે એમ કે આ માલ ઢોરમાં શું ઢોરા ભેગા રહેતા ઢોરા જેવા જો ફૂલડા પાડીને કે કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે. બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ટાંકો હોય. આપણે એમ થાય કે આ બધા પૈસા વાળા લ્યો જુઓ. એવા તમે જુઓ તો પ્રદર્શન કરીને નીકળે એમાં મોટી. હું તો આખી દુનિયા રખડી આવ્યો હું. તમે આટો મારો જ મારી જોજો. મોટી સિટીમાં તો બાપુ ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. હા નક્કી જ નથી થતું. આને બોલાવાય નહીં કોઈને. આપણે એમ થાય ભાઈ છે બેન નીકળે ડકો કેવો થાય. અરે આ આપણી સંસ્કૃતિ છે રામ. કાયા જેની ખોબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની કાણ. બાપુ મહાપુરુષોની જ્યાં ઉત્પત્તિ થતી હોય. આપણું કચ્છ કાઠિયાવાડ ગિરનાર બાપુ સૌરાષ્ટ્ર તમે જોવો તો ખરા કેટલા સંતો આપણી ધરતી ઉપર થઈ ગયા. અને આજે હજારો જગ્યાએ તમે જાઓ 10 કિલોમીટર હાલો ને હરિહર ધર્મના વાવટા ફરકે. આ કેવું ભજન છે. આપણે સંતોને હજી સમજી જ નથી શકવાના. ત્યાં આપણું કિલોમીટર આપણા પૂરા થઈ રહે. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે. બોલો આપણને પાર્લે નથી ચડ્યું તોય માણા રોવે છે. બોલો અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે બાપુ આનંદ કરે એવું મળ્યું છે. મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે. પણ આ બધી સમજાય એવી વાત નથી. આખી દુનિયામાં બધા ઓલરાઉન્ડ હોય નહીં. બધા બુદ્ધિશાળી ન હોય. બધા રૂપાળા ન હોય. બધા પૈસા વાળા ન હોય. બધા આવડત વાળા ન હોય. જરૂર બધાય નહીં છે પણ સગવડ વાળા હોય ને નકરું લોહી જ પીતા હોય. આપણે તમને હારો ખબર નથી પડતી. તમને હારો તે અમને મોટા કર્યા પણ આપણે બોલી નથી આકાતું. કારણ કે આપણો સમય બાપુ કપરો હોય. મને એક ભાઈ કહેતા મને કે આપણે
તો 8 વાંક વાળું બને. આમ તો બાબુ જેના લોહીમાં હોય જ કરીએ કે મારો કહેવાનો મિનિંગ છે ને, આખી દુનિયામાં બધા એક સરખા હોતા નથી, જરૂર બધાની પડે જ છે. અને બધા અમારે તો, હું તો એમ કહું, દારૂડિયા હોય ને, દારૂડિયા જો કે પીવાય નહીં અને ધંધોય ન કરાય, પણ બાબુ એની પાસેથી કંઈક જાણવા મળે. હું એવું નથી કહેતો કે આપણે, પણ ઈ જે સાચું બોલે ને, મારી પાસે પડ્યો હોય ને એ સાચું બોલે ને, એવું કોઈ ન બોલે. જરૂર એની છે. એટલે જ મહાપુરુષોએ કીધું છે કે સારા સંતાનની આ દુનિયાને જરૂર છે. આ બજરંગદાસ બાપા જેવા દીકરાની જરૂર છે, પણ સારા દીકરા માટે બાપુ સારી જનેતાની જરૂર છે. સારી મા વગર બાપુ સારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડુબીને માળું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોચલ હોય, હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. અને એની માટે આ માને બાપુ સંસ્કારનું સિંચન કરવું પડે. માં ધારે એવા આજે દીકરા કરીએ કે હું તો એમ કહું છું. પછી આ તો માં હળા કરે તેમાં કોઈ શું કરે? પછી બીજાના છોકરા કપાતર ભાળે ને, પછી ભગવાન કહે ભગવાન એક હારો દેજે, એકાદો હારો દેજે. શું યા ગોદામ છે? હારો દઈ દે. આ સંસ્કારનું સિંચન મારી માં તું કરતો દીકરો હારો થાય. માના ધાવણની બાપુ એવી શક્તિ હોય, હું તો એમ કહું કે માના ઉદરમાં દીકરાનો સંતાનનો વિકાસ થતો હોય. અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. સારા દીકરા એમ નામ ન થાય રામ, એની માટે વાપવું પડે. આપણે વાપી છે બાવળિયા, પછી કે કેરી નો આવી, કેરી નો આવી, પણ વાયવા છે બાવળિયા, આમાં કેરા જ્યાંથી થતા છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન માય કાંગળું કોઈ દી ન થાય. ખુમારી માને હોવી જોઈએ. અરે માની શું લાગણી, માની શું મમતા, માનો શું પ્રેમ હોઈ શકે, તમે હું હજી સમજી જ નથી કે માને. હું તો બેનો દીકરીઓને ખાસ વંદન કરીને હાથ જોડીને કહું કે ખાઓ પીઓ વાપરો મોજ કરો, પણ ફેશન નું માપ રાખજો. ફેશન જે દી ઉઠાડ્યો છે એ કીધાની વાત જ નથી. દેહના પ્રદર્શન ન હોય, બસ મને એટલી ખબર પડે. અરે મેં હમણાં વાત કરી બાબુ, એક દેહની માથે એક કાણું હોય ને તો માવડીઓ આપણા થીગડા દઈ દેતી ને એક પગની પાની ન દેખાય બાપુ, દીકરીની પગની પાની ન મળે જોવા. ઈ સમય હતો. અત્યારે સિટીમાં આપણે જોઈએ ને તો આપણે એમ થાય કે આપણે હોય થેવ્યા જઈએ. અરે તમે શક્તિ છો, શક્તિ તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે જે દી ઉઠાડ્યો છે કોને કેવું રામ? આ બજરંગદાસ બાપા બાપુ આપણે અહીંયા શું એમના કદાચ એમની પેઢીઓના હશે કોક વાય એ શું અમારે અહીંયા કોથળા મોકલતા છે? આ તમારે અહીંયા શું કોથળા મોકલાવા? તમે આ મઢુલી બનાવી શું કામ? આપણે આ શું કામ બનાવવું પડે? કેવી બાપુ મા બાપે એમાં સંસ્કારનું સિંચન કેવું કર્યું હોય છે. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો એમ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, શું કામ ન થાય? એના ઈ દુનિયા છે, કાંઈ ફરક નથી પડ્યો. મારી માં કોણ, મારો બાપ કોણ બાપુ. અને બેનું ને ખાસ કહું, તમે હારિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે, એ જ તમારા માત પિતા છે. એને હાચવજો, એને ટેમે રોટલો દેજો, ટેમે પાણીનો લોટો દેજો, તો જ હારી પેઢી થાય. ભાઈ આખી જિંદગી વજે તમે મારા બાપા જેવું નહીં, મારા બાપા, હવે તમારા બાપા આ નથી કોઈ પાણીનો લોટો પાવાનો. હવે આ જ બાપા તમારા છે, તોય મારા બાપા ઠેઠ સુધી હાલતું. ખરેખર મારી વાત કડવી લાગશે ઘણાને, પણ મારી વાત સત્ય છે કે દીકરીને પિતાના ઘરે રહેવાની બાપુ મનાય એની બાપુ મંજૂરી નથી. દીકરી 18 વર્ષની થાય એટલે બાપુ દીકરીને એના રસ્તે બાપુ ઉડાડી જ મૂકવી પડે. એટલે કહું છું, તમે બાપના ઘરે રહી જ નથી શકવાના તો તમારે પારકા પોતાના કરવાના છે, તો પછી અપનાવી લ્યો ને શું કામ દુખી થાવ છો? અરે શું બાપુ દીકરીઓની મમતા ને કેટલી એની બાપુ એનું સમર્પણ કેવડું છે. કોઈ દી જિંદગીમાં ન જોયા હોય પારકા પોતાના કરવાના. અને બાપુ દૂધમાં હાકર ભળી જતી હોય દીકરીનું બાપુ સમર્પણ છે ને તમારી મારી. તમે 2 દી બહાર ગામ જાઓ ને તો હાંજ પડે કે હવે ઘર ભેગું થવું, પણ તમને કોઈ અમચું નથી રાખે એવું, એમ ઘરે જ જાઓ. દીકરીઓ તો દીકરીઓ છે બાપુ, માની મમતા જેવડી હોય. મારે હમણાં અહીંયા પગડિયા બાપુ માનો પ્રેમ
એને માં કહેવાય. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને, માં બોલો ને એટલે મોઢું પોળું થાય, બાપા બોલો ને એટલે મોઢું બંધ થઈ જાય. માં બાપમાં ધરતી ને આસમાન જેટલો ફેર છે. માં છે એ માં છે. માં તમે જો 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. નામ વાયા બાપાનું લાગે. બોલો ઊંધું નથી ને કે માયા જેટલો ભોગ છે એટલો બાપનો નથી. એમાં હું આવી જાઉં ભેગો તમારા હારે, પણ બે માયોએ સમર્પણ કરી દીધું કે આની માય એને બાપાનું રાખો. માર નથી જોતું કે કેમ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માથું ઘાલીને પીડ્યો હોય ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે કે મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની એને બાપાનું રાખો. માર નથી જોતું આ સમર્પણ. અને હારા દીકરા છે ને એની વાય માનું છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના, બગડેલા બાપાના. માં તમે જોવો ને બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માં છે તો માં છે મારા રામ. અરે હું તો એમ કહું કે હાંજનું ટાણું હોય ને માં જીવતી હોય ને, ઓસરીના ઝેરે બેઠી હોય અને કોક દીક મારા બાપ ખોળામાં માથું નાખીને કોક દીક માને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો મારા રામ, તો તમને ખબર પડશે કે માં શું હતી. કારણ કે તમને મને ખબર નથી ને એટલે આપણે રોટલા નથી દેતા. એ તો ઈ વેદના તો બાપુ એને ખબર હોય. ઈશ્વરને નીને બાપુ આમ છે ને આમ નજીક નાતો થઈ ગયો હોય, તઈ તમે આ દુનિયા બાપુ તમને બતાવી હોય. ઈ માં સિવાય કોઈ જીરવી ન શકે, માં સિવાય કોઈ દી બાપુ કોઈ દી થાય જ નહીં રામ. ઈ માં કરી શકે. એક લોહીનું બાપુ દૂધ કરીને તમને મને પાય, એક દેહને ચૂહીને આપણે કોથળા જેવો દેહ કરીને આપણો દેહ બનાવી. તમે જોવો તો ખરા લીલે ઈ માં હુએ ને આપણને હુકે હુવારે, મોઢામાંથી કોળિયા દઈને મોટા કરે. અને મોટા થયા પછી જો મા બાપ રોટલા વગરના વારા કાઢતો હોય તો જિંદગીમાં કોઈ દી બાપુ કોઈ દી ગાડી ન હાલે રામ. તમને અને મને પછી બાપુ જીવતા હોય તો ની વાત છે ને, મર્યા પછી તો તમે પછી ફોટા અગરબત્તીઓ કરે શું વળવાનું હતું? કાંઈ ન વળે નથી. પછી ફોટા ના અમુક આમ રોટલા બપોર રાંધે ને પછી એમ કે અમે તો ધરાવીને પછી ખાવી, ફોટા ને દેખાડ્યા. હવે આવું ખવડાયું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. માર્યા છે ભૂખ્યા ને હવે રોટલા દેખાડો છો. નથી કઈક શમશાન યાત્રા નીકળે ને, શમશાન યાત્રા તો ઘણા બધા આમ ટેકા દેવા જાય. હાલો કાન દઈએ કાન. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. પેલા ટેકા દીધા હોત તો બિચારા હજી જીવે એવું હતું. પછી દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી રામ. જીવતા જે બન્યું જે કઈ કર્યું છે ને એ જ બધું મહત્વનું છે, બાકી બધી જ વાતું છે કાંઈ છે નહીં. ઠીક છે, મા બાપની તમે કોઈ તિથિ ઉજવતા હોય, કઈ 5 રૂપિયા એની તિથિના નામે વાપરતા હોય, એની મારી ના નથી. પણ તમે જીવતા જો ન સમજી ગયા હોય તો પછી મર્યા પછી વાપરવાનો કોઈ અર્થ શું હશે? કોઈ મતલબ નથી.